તાજેતરમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ વોટર પ્યુરિફિકેશન વાન કઈ લોન્ચ કરવામાં આવી છે? તાજેતરમાં ઉત્ખનનને કારણે ચર્ચામાં રહેલું પ્રખ્યાત પુરાતત્વીય સ્થળ કિલાડી કઈ નદીની ખીણમાં સ્થિત છે? કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે કયા દેશે ભારત સાથે સહયોગ કર્યો હતો? મલ્લા પેરિયાર બંધ કયા ભારતીય રાજ્યમાં આવેલો છે? નમસ્કાર મિત્રો, રિવિઝન કરંટ અફેર્સ 27 જુલાઈ 2026 પ્રશ્ન નંબર 1. સ્કૂલી શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે ટી.કે. અનિલ કુમારની નિમણૂક કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. ગ્લાસગોમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે પ્રથમ પદક કયા પેરા પાવર લિફ્ટિંગ ખેલાડીએ જીત્યો? તો જવાબ છે જંડુ કુમારે ભારત માટે પ્રથમ પદક જે પેરા પાવર લિફ્ટિંગ ખેલાડીએ જીત્યો છે. જોઈએ પ્રશ્ન નંબર 3. ઓન્ટારિયોમાં યોજાયેલી ફાઇનલ સ્પર્ધા જીતીને વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો જવાબ છે અનાહત સિંહ, જે વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યા છે. પ્રશ્ન નંબર 4. જુલાઈ 2026માં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર હાઈ કમિશનર તરીકે કોનો કાર્યકાળ 4 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? તો જવાબ છે વોલ્કર તુર્કનો, જે રાષ્ટ્રીય માનવ અધિકાર હાઈ કમિશનર તરીકે કાર્ય કરે છે અને તેમનો કાર્યકાળ 4 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 5. તાજેતરમાં ચિનાર પુસ્તક મહોત્સવ કયા રાજ્યમાં યોજાયો હતો? તો જવાબ છે જમ્મુ અને કાશ્મીરમાં ચિનાર પુસ્તક મહોત્સવ યોજાયો હતો. પ્રશ્ન નંબર 6. પંજાબ સરકાર દ્વારા રાજ્યના સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 12 સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ને મુખ્ય વિષય તરીકે શરૂ કરવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? તો જવાબ છે સરબત AI પહેલ શરૂ કરવામાં આવી છે પંજાબ સરકાર દ્વારા, જે ઇન્ડિયાની ફર્સ્ટ AI સ્કૂલ માનવામાં આવી રહી છે. જોઈએ પ્રશ્ન નંબર 7. જુલાઈ 2026માં કયા રાજ્યની વિધાનસભા દ્વારા સમાન નાગરિક સંહિતા બિલ 2026 પસાર કરવામાં આવ્યું છે? તો જવાબ છે મધ્યપ્રદેશ વિધાનસભા દ્વારા સમાન નાગરિક સંહિતા બિલ 2026 પસાર કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 8. તાજેતરમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ વોટર પ્યુરિફિકેશન વાન કઈ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ છે જલિયાન વાન લોન્ચ કરવામાં આવી છે, જે ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ વોટર પ્યુરિફિકેશન વાન છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. હુસેન અલી મિવીની જુલાઈ 2026માં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ છે ઝાંઝીબારના રાષ્ટ્રપતિ છે હુસેન અલી મિવી. પ્રશ્ન નંબર 10. જુલાઈ 2026માં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે અનુરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે અનુરાગ જૈનની નિમણૂક કરવામાં આવી. પ્રશ્ન નંબર 11. તાજેતરમાં ઉત્ખનનને કારણે ચર્ચામાં રહેલું પ્રખ્યાત પુરાતત્વીય સ્થળ કિલાડી કઈ નદીની ખીણમાં સ્થિત છે? તો કિલાડી જે વેગઈ નદીની ખીણમાં સ્થિત છે. પ્રશ્ન નંબર 12. બુસાન દક્ષિણ કોરિયામાં યોજાયેલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 48મા સત્ર દરમિયાન કયા પ્રાચીન ભારતીય બૌદ્ધ સ્થળને દેશના 45મા સ્થળ તરીકે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? તો જવાબ છે સારનાથને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 13. કે તાજેતરમાં કયા ભારતીય વેઇટલિફ્ટરે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો પ્રથમ સુવર્ણ પદક જીત્યો છે? તો જવાબ છે મીરાબાઈ ચાનુએ, જેમણે વેઇટલિફ્ટિંગ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો પ્રથમ સુવર્ણ પદક જીત્યો છે. પ્રશ્ન નંબર 14. કે તાજેતરમાં જાહેર ક્ષેત્રની કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGC કઈ નદીના અપતટીય બેસિનમાં તેની પ્રથમ ડીપ વોટર અપ્રેઝલ વેલ ખોદી છે? તો જવાબ છે મહાનદીના અપતટીય બેસિનમાં
તેની પ્રથમ ડીપ વોટર અપ્રેઝલ વેલ ખોદી છે? નેક્સ્ટ પ્રશ્ન નંબર 15. જુલાઈ 2026માં યુનાઇટેડ સ્ટેટે કયા મધ્ય પૂર્વીય દેશ સાથે શાંતિપૂર્ણ નાગરિક પરમાણુ સહયોગ માટે ઐતિહાસિક 123 કરાર પર હસ્તાક્ષર કર્યા? તો જવાબ છે સાઉદી અરેબિયાએ. યુનાઇટેડ સ્ટેટે સાઉદી અરેબિયા મધ્ય પૂર્વીય દેશ સાથે શાંતિપૂર્ણ નાગરિક પરમાણુ સહયોગ માટે ઐતિહાસિક 123 કરાર પર હસ્તાક્ષર કર્યા. જોઈએ પ્રશ્ન નંબર 16. કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે કયા દેશે ભારત સાથે સહયોગ કર્યો હતો? તો જવાબ છે રશિયાએ. કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે રશિયાએ ભારત સાથે સહયોગ કર્યો હતો. પ્રશ્ન નંબર 17. મુલ્લા પેરિયાર બંધ કયા ભારતીય રાજ્યમાં આવેલો છે? તો મુલ્લા પેરિયાર બંધ જે કેરળ રાજ્યમાં આવેલો છે. પ્રશ્ન નંબર 18. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની ખાતરી આપે છે? તો જવાબ છે અનુચ્છેદ 32. ભારતીય બંધારણનો અનુચ્છેદ 32 મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની ખાતરી આપે છે. પ્રશ્ન નંબર 19. કે ભારતીય બંધારણની કઈ અનુસૂચિ હેઠળ અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા રાજ્યોમાં સ્વાયત્ત જિલ્લા પરિષદોની સ્થાપના કરવામાં આવી છે? તો જવાબ છે છઠ્ઠી અનુસૂચિ હેઠળ અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા રાજ્યોમાં સ્વાયત્ત જિલ્લા પરિષદોની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો પ્રશ્ન એ પણ થઈ શકે કે સ્વાયત્ત જિલ્લા પરિષદોની સ્થાપના કયા રાજ્યોમાં કરવામાં આવી છે? તો અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં સ્વાયત્ત જિલ્લા પરિષદોની સ્થાપના કરવામાં આવી છે, જે છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. કે પ્રખ્યાત ભગવાન જગન્નાથ રથયાત્રા ઉત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે? તો જવાબ છે ઓડિશાના પુરી ખાતે. પ્રખ્યાત ભગવાન જગન્નાથ રથયાત્રા ઉત્સવ દર વર્ષે ઓડિશાના પુરી શહેરમાં ઉજવવામાં આવે છે. તો મિત્રો આ હતા આજના અગત્યના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો. આવતીકાલે ટૂંકા સમયમાં આવા અગત્યના પ્રશ્નો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.